આકાશવાણી ભુજ સમાચાર તૌફિક સમા વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસને મંજૂરી આપી હતી। યુપીએસ હેઠળ સરકારી કર્મચારીઓ માટે પેન્શનના રૂપમાં નિવૃત્તિ પહેલાના અંતિમ 12 મહિનાના બેઝિક પગારના ઓછામાં ઓછા 50% પેન્શન સુનિશ્ચિત કરવામાં આવશે। વધુમાં કોઈ પેન્શનરનું મૃત્યુ થાય તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુ સમયે મળતા પેન્શનના 60% આપવામાં આવશે। જો કોઈ 10 વર્ષ બાદ નોકરી છોડે તો તેને 10,000 રૂપિયા પેન્શન મળશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સ્કીમના 5 સ્તંભ છે। 50% સુનિશ્ચિત પેન્શન પહેલો સ્તંભ છે અને બીજો સ્તંભ સુનિશ્ચિત પારિવારિક પેન્શન હશે। આ યોજનાથી સરકાર ઉપર 6,000 કરોડનો બોજ આવશે। નેશનલ પેન્શન સ્કીમ હેઠળ ફરજમાં લાગેલા લગભગ 23 લાખ કર્મચારીઓને ફાયદો થશે। યુનિફાઈડ પેન્શન યોજના 1 એપ્રિલ 2025થી લાગુ થશે। આ એક વૈકલ્પિક યોજના હશે। કર્મચારીઓ પાસે એનપીએસ અથવા યુપીએસ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે। મન કી બાત કાર્યક્રમ માસિકની કડીનો 113મો એપિસોડ હશે। આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પણ સાંભળી શકશો। આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી અને હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ પર પણ આપ તેને સાંભળી શકશો। આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમ બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના જળગાંવ અને રાજસ્થાનના જોધપુરમાં પ્રવાસે જશે। તેઓ સવારે જળગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્ર એનાયત કરશે અને દેશભરની લખપતિ દીદીઓને સંબોધિત કરશે। તેઓ 2,500 કરોડ રૂપિયાના ભંડોળની પણ શરૂઆત કરશે, જેનાથી સ્વસહાય જૂથોના આશરે 48 લાખ સભ્યોને લાભ થશે। તેઓ 5,000 કરોડ રૂપિયાના બેંક ધિરાણનું પણ વિતરણ કરશે। પ્રધાનમંત્રી સાંજે જોધપુર પહોંચશે। તેઓ રાજસ્થાન વડી અદાલતના હીરક જયંતિ સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ રહેશે। શ્રી મોદી રાજસ્થાન વડી અદાલતના ન્યાય સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન કરશે। પદ્ધર ધાણેટી વિસ્તારમાં ગઈકાલે બનેલી ઘટનામાં અકસ્માતના કારણે એક જ ઘરના પિતા, પુત્ર અને અન્ય એક પરિવારનો યુવાન એમ કુલ 3 મૃત્યુ થયા હતા। ધાણેટી ગામમાં આવેલી ખાનગી ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીના માલિકનો પુત્ર રમતા રમતા હોફર મશીનમાં ફસાઈ ગયો હતો, જેને બચાવવા જતા તેના પિતા તથા એક ભાગીદાર એમ 3 જણા મૃત્યુ પામ્યા હતા। ભોગ બનનારા રાપરના કલ્યાણપુર ગામના વતની હતા। હવામાન વિભાગે આજે 2 દિવસ સુધી ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। દરમિયાન કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા। આકાશવાણી સમાચાર શ્રોતા મિત્ર ફઝલ અલી મહમદ સમાએ જણાવ્યું કે ગઈ રાત્રે 8:30 થી 9:15 દરમિયાન ખાવડા, દિનારા, કાળો ડુંગર વગેરે જેવા વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી। ભુજ સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા। અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બિલ્કરને બહુઉદ્દેશીય MH-60 RC હોક હેલિકોપ્ટર માટે $5 કરોડ 28 લાખ અંદાજિત ખર્ચે ભારતને સબમરીન વિરોધી યુદ્ધ પ્રણાલી સોનોબોયસ અને સંબંધિત ઉપકરણોના ભારતને સંભવિત વેચાણને મંજૂરી આપી છે। નવી દિલ્હીમાં 10મા આંતરરાષ્ટ્રીય MSME સ્ટાર્ટઅપ પ્રદર્શન અને સંમેલનને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું કે મોટા ઉદ્યોગો અને સાહસો માટે MSME સપ્લાયર્સ અને ગ્રાહકો તરીકે કામગીરી કરી છે। તેમણે જણાવ્યું કે દેશના પર્યટન અને માળખાકીય વિકાસમાં MSME મહત્વની ભૂમિકા ભજવે છે અને ભારતની નિકાસમાં તેમનો નોંધપાત્ર હિસ્સો છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।